કે ડોલર રેટ હોય તમામ જગ્યા ઉપર સામાન્ય માણસોના ખિસ્સા સુધી આ યુદ્ધની અસરો જોવા મળી રહી છે। ત્યારે સતત એ સોના ચાંદીના ભાવમાં યુદ્ધના પહેલા 2 દિવસમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી એ સતત સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે। 10 ગ્રામ 24 કેરેટ સોનું 3000 જેટલું ઘટ્યું હોવાની વિગતો મળી રહી છે। 1 કિલો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। 2 દિવસમાં ચાંદી લગભગ 32000 સસ્તું થયું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન ઇઝરાયલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે એક સૌથી મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે, જ્યાં 5 માર્ચે સતત બીજા દિવસે ભાવમાં ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનું 3000 જેટલું ઘટ્યું હોવાની વિગતો મળી રહી છે। સોનાની નવી કિંમત 1.60 લાખ પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે, તો બીજી તરફ આ પહેલા 1.36 લાખ રૂપિયા ભાવ હતો, જ્યાં 2 દિવસમાં સોનું લગભગ 7000 જેટલું સસ્તું થયું છે। 1 કિલો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। ચાંદી લગભગ 13000 ઘટીને કે જ્યાં 2.58 લાખ પર આવી ગયું છે, જ્યારે આ પહેલા ચાંદી એ 2.71 લાખ પ્રતિ કિલો હતું, જ્યારે અત્યારે 2.58 લાખ પ્રતિ કિલો ચાંદી જોવા મળી રહ્યું છે। 2 દિવસમાં ચાંદી લગભગ 32000 સસ્તું થયું છે અને ભાવમાં એ ઘટાડો પ્રોફિટ બુકિંગના કારણે જોવા મળી રહ્યો છે। આ વર્ષે લગભગ સોના ચાંદીમાં તેજી જોવા મળી। ગયા વર્ષના અંતે સોનું લગભગ 1.33 લાખ રૂપિયા હતું, હાલ સોનું 1.60 લાખ રૂપિયા જેટલું પહોંચી ગયું છે। આ વર્ષે અત્યાર સુધી સોનું 26000 મોંઘું થયું હોવાની વિગતો હાલ તો જોવા મળી રહી છે, અને જ્યાં આંકડાઓ અલગ અલગ રીતે જોવા મળી રહ્યા છે કે જ્યાં યુદ્ધની સ્થિતિ અને એની વચ્ચે ક્યાંક ભાવ ઘટાડો તો ક્યાંક ભાવ વધારો જોવા મળી રહ્યો છે। એની વચ્ચે સોના અને ચાંદીમાં સતત ને સતત ફરી એકવાર ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉમંગ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉમંગ, જે રીતે યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, શું હાલ વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલના આ યુદ્ધનો આજે સતત 6થો દિવસ છે, અને આ યુદ્ધની એ અસર છે જે સમગ્ર વિશ્વની અંદર જોવા મળી રહી છે। શેર બજારથી લઈને સોના ચાંદીના ભાવ હોય કે ડોલર રેટ હોય તમામ જગ્યા ઉપર સામાન્ય માણસોના ખિસ્સા સુધી આ યુદ્ધની અસરો જોવા મળી રહી છે। ત્યારે સતત એ સોના ચાંદીના ભાવમાં યુદ્ધના પહેલા 2 દિવસમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી એ સતત સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે। 5 માર્ચે સતત બીજા દિવસે એટલે કે ગઈકાલે પણ એ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, અને આજે પણ ફરી એ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો રેટ એ 3000 ઘટ્યો છે। સોનાની નવી કિંમત 1.60 લાખ છે, જ્યારે આ પહેલા ભાવ 1.63 લાખ હતો, અને જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે કદાચ 1,67,000 ને પાર સોનું પહોંચી ગયું હતું, પરંતુ હવે ફરી એક વખત છેલ્લા 2 દિવસમાં 6000 જેટલો સોનાની અંદર ઘટાડો આવ્યો છે। અને 1 કિલો ચાંદીના ભાવમાં પણ ભાવિક અત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં ચાંદી 13000 ઘટીને 2.58 લાખ પર આવી ગઈ છે। આ પહેલા ચાંદી 2.71 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી, પરંતુ 2 દિવસમાં ચાંદી એ 32000 સસ્તી થઈ ગઈ છે। ભાવમાં ઘટાડો એ પ્રોફિટ બુકિંગના કારણે થયો હોવાનું અત્યારે એ માનવામાં આવી રહ્યું છે। ગયા વર્ષના અંતે સોનું 1.33 લાખ હતું, અને હાલ 1.60 લાખ સુધી સોનું પહોંચી ગયું છે। ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે સતત સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં એક ઘટાડો થવાથી વેપારીઓ અને સામાન્ય માણસોમાં પણ રાહતના શ્વાસ લીધા છે। ભાવિક જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે સોના અને ચાંદીના ભાવમાં સતત ને સતત જે છે તે વધારો થતો જોવા મળી રહ્યો હતો, એની વચ્ચે યુદ્ધની સ્થિતિ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં વિચાર હતો કે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો થશે કે કેમ, પરંતુ હવે એક સારા સમાચાર કહી શકાય કે જ્યાં સતત 5 માર્ચે સતત એ બીજા દિવસે આમ તો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 3000 જેટલું ઘટ્યું છે, અને હાલ હજુ પણ ભાવ ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।